મીડા ટાઈમ થાય તા સુધી હાલે નહીં એટલી ભાવે કે આમ થોડા ગરમ પડે પણ એને ભાઈ એમાં મીઠાશ વધારે આવે એટલે કેમ ભાઈ હવે છે શાક જ બની જાય ને શાકનો રહો બા હે તને જો ભાઈ શીખવાડવા આવ્યા આવડે જ ખરું પણ બધું કરવું નહીં કઈ બોલ પડે બોલ મમ્મીએ જો ભાઈ તારો પકડી લીધો ને આ વખતે હે ને ભાઈ રૂપા વળી પાડે હે લોયો લેતો જવાનો ને આમાં મૂકતો જવાનો ને વળી પાડતી જવાની હાથમાં સોટી દે શીખરો શકે ને તારી ઘોડે હું થાકી જી ખાટલામાં થાકી જી આમત કાક કરે ને આમત હું આમત કાક કરતી પર તઈ ન પરી લાંબી હાલો બધાય વળી પર આવ અમને ગાય વળી પડી જાય હા લ્યો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને હવારમાં ભાઈ મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે અને ઘરની બહાર ને ભાઈ ખાટલા પથરાઈ જાય છે બધા જો 1 2 3 4 બહાર શું લેવો ખાટલા પાથરા હોય તમને બધાને ખબર જ હોય બહાર ખાટલા પાથરે એટલે કંઈક ને કંઈક વસ્તુ બનાવવાની છે શું બનાવવાની હા બનાવવાનું છે વડી આપણે પાછી વડી બની નાખવી હા ભાઈ કપામાં રહી ને ત્યારે અમે વડી બનાવી અને એક ને ઘેરે પાછા હોય ને ત્યારે વડી બનાવી કારણ કે હમણાં સને બે વેલા વડી પાડ નહીં તેલ કે પડે કે હા તા પાડી નખાય એમ ઠીક તો હારી રે એમ કે તો હારી રે તેલ કે હોય ને તેલ કે હારી હુકાઈ જાય એટલે હારી રે વડી હા એવું છે એટલે વાદળ થવા મળે તો હારી ન રે એટલે પછી હે ને ભાઈ ચોમાસામાં ને એમાં પછી બહુ હારી ન રહે કારણ કે કપામાં જવાનું હોય ને એ થોડીક પાડેલું હોય પણ એ આપણે કપામાં 2-3 મહિના રહી ને તો હે ને ભાઈ પૂરી થઈ જાય એટલે હે ને અત્યારે એમાં એવું હોય અત્યારે પાછી પાડી દઈએ કે તો પાછા કપામાં જવાનો ટાઈમ થાય ને ત્યાં સુધી પાછી ખાવા થાય એમ ત્યાં જો મારે તો ખાટલા બાટલા પથરાવા મીડા ટાઈમ થાય ત્યાં સુધી હાલે નહીં એટલી ભાવે કે ખવાય એટલે ગમે એટલી બનાવી તો એટલે તો બનાવી છે વળી હા ભાઈ જો કેટલી પાડવાની ખબર આ એક ખાટલો હે જો એક પછી 4 અહીંયા 4 પાથરા એટલે બનશે તો ને એવું હે હા ઠીક જો ભાઈ એવું બધું છે 4 ખાટલા પાથરા છે તો 4 ખાટલા જેટલી તો પાડવાની છે પણ હવે જેટલી પડે એટલી એમ દાદાને ઘેરે રફે વાળા પણ ત્યાં ભાગે છે તો ડીજે વગાડે સમજાય ડીજે વગાડે છોકરા જાય તો એવું હે ભાઈ તો અત્યારમાં વડી બનાવવાની ફૂલ તૈયારી થવા મળી છે જોઈએ હવે કેમ બનાવે તો ફેમિલી વડી બનાવવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે તો બધી વસ્તુ મસાલા આવી ગયા છે બધા મસાલા આવી જશે મરચું નાખવા મળી છો પહેલા તો મરચું નાખ દેવાનું હોય ને એવું હોય થોડી તીખી બનાવજે આ વખતે સ્પાઈસી તીખી હોય આપણે શાક કરતા હોય તો શાકમાં મરચું નાખતા હોય કે નહીં તે તીખું નથી થાય એટલે જરીક બેક મોડી કરે કાબા એવું હે બા મોડી કરવાનું બેટા મને એમ કે સ્પાઈસી બનાવે વધારે મજા આવે જરીક તીખી હોય તીખી આમાં એવું ન હોય તો આમાં ખાલી દેખાડવા પૂરતું જ મરચું હોય ઠીક લાલ લાગુ જોઈએ ઠીક એવું છે ભાઈ તો જો મરચું નાખી દીધું છે પછી નાખી દીધી છે હળદર કેટલી વસ્તુ નાખવી ને તમારે જો આવી રીતે ઘેરે બનાવે ને તો તમે બનાવી શકો એટલે હે ને તમને હંધુ હે ને પરફેક્ટ રીતે બતાવું તો પહેલા મરચું નાખી દેવાનું પછી થોડીક હળદર નાખી દેવાની પછી ધાણા જીરું ખાંડેલું હે ધાણા જીરું દળેલું ધાણા જીરું હા તો તમારા અવિનાશભાઈ આવી ગયા હે તો તમારા અવિનાશભાઈ આવી જોતો આવ્યા સાહેબ આવો હા કે નહીં કેમ છે સારું હે ને સારું લ્યો ને સારું ને લ્યો હવે નાખ દી બાદિયા હે બાદિયા આ તો બે મસ્ત હોય કે નહીં બે જરી વધારે નાખો હા ભાઈ બાદિયા નાખી દેવા એને એમાં હે ને બાદિયામાં હે ને અવાજ વધારે આવે એટલે હે ને આમ મીઠી લાગે તો વધારે એમ એટલા માટે હે ને ભાઈ થોડાક બાદિયા વધારે નાખી દેવાનું આમ થોડાક ગરમ પડે પણ એને ભાઈ એમાં મીઠાશ વધારે આવે એટલે ગરમ ન હોય બટા ટાઢા હોય એવું છે હા બાદિયા ગરમ ન હોય ટાઢા હોય એમ તો ટાઢા આપણને થોડી ખબર આપણે થોડું કામ ઓકે મમ્મી મીઠું નાખે હે હું નાખે મીઠું હવે તો મીઠું વાહ બા શીખવાડતા જાય પછી આનું ઉપાધિ નહીં હા બા શીખવાડતા જાય ને પછી મારું ઉપાધિ નહીં ને હા ભાઈ હંધી વસ્તુ તો આવી રીતે પહેલાં નાખી દેવાનું બધું મહાલક્ષ્મી મસાલો ગરમ મસાલો થોડો કમસો નાખો નહીં લાટ નાખો નહીં બાજા નાખેલો હોય કે નહીં હા એટલે હવા આવે છે એવું છે ભાઈ તો જો હવે એ નાખી દે હા આવું તો જો હવે જાણે તેને નહીં બનાવવાનું હોય આવું તને આવડે હા તો ભાઈ બધી વસ્તુ છે ને ભાઈ કમ્પ્લીટ છે ને ભાઈ નાખવા મીડા છે હવે આપણે શું બાકી છે જોઈએ આ શું છે અજમા તને નાખવાનું હોય બસ એટલે મને થોડી ખબર હોય હા જો ભાઈ અજમા નાખી દીધા છે પછી બીજું એ આગળ જો લોટ ને બોટ ને બધું જાય તો એ બનાવશે વળી ઓ
થાકી ગયેલો છે મસ્તી નો હવે આવું કામ કરે હવે તેલ નામ તો ભાઈ આમથી અમારા ઉપર હે ને લોટ ને એવું ઢોળે છે તેલ તેલ નાખવાનું કેટલું નાખવાનું એક વાટકી નામમાં થોડુંક ગમતું એમ ને સારું હાલો જો તો આ કર્યા જરીક પાણી નામને વગર નાખી થોડુંક પાણી નાખીને વગાડી નાખવાનું હા નહીં હું નામ એમ કે ના ભાઈ તો ભાઈ જો હે ને ભાઈ જો આવી રીતે હે ને મિક્સ કરી નાખવાનું જો કેમ ભાઈ હવે છે શાક જ બની જાય ને શાકનો રહો હા ઓ ભાઈ શાકનો રહો બની જાય હા રેડી ભાઈ હવે નાખવાનો છે લોટ હા લોટ ચીનાનો લોટ હા જરીક આમ મિક્સ કરી નાખો ખાંગરા બાંગરા હોય કે નહીં મરસાના ભાંગી જાય ને ચેક હા ભાઈ એવું જો બાપાની રેડતા થાય છે આ લોટનો વ્હાઈટ કોલીનું પણ કેવા નાખે કોને ખબર ના યા કો ખાંગરો આવી જાય કે નહીં ભાંગી નાખું યા છે બરોબર હવે ને ખાંગડો થઈ દેખાતો હા મસ્ત લસણ વાળું કરેલું હોય કે આપણે આ એટલે એ નાખેલું હોય આમાં એટલે પછી લસણ તો હોય છે હાલો લોટ નાખી જવું આવી રીતે બધો લોટ છે ને ભાઈ નાખતો આવવાનો એમ તો આખો ડબ્બો ને બનાવ ને બા તો થોડોક રાખશું જામ જો ભાઈ જો મિક્સ થતો જાય છે અંદર તો ભાઈ છે ને જો આવી રીતે છે ને પછી બધો મસાલો આપણે જે હોય ને એમાં જેટલો લોટ નાખવો ને એટલો લોટ નાખીને પછી આવી રીતે છે ને ભાઈ બધું મિક્સ કરી નાખવાનું અને હલાવી નાખવાનું મતલબમાં એટલે છે ને હા કમ્પ્લીટ રીતે છે ને ભળી જાય એમ અને પછી છે ને જેટલું જોવે ને એ પ્રમાણે પાણી નાખતું જવાનું જામ હલાવ્યો કરવાનું હા અને કઈ બહુ મોહરવાનું હોય નહીં એક ફેરી તો છે ને મોહરી નાખો હા બે હાથે મંડાવી મોહરવાનું તો ભાઈ તો આવી રીતે હે ને આમ છૂટો છે ને ભાઈ રાખવાનો બહુ મહળવાનું નહીં એટલે આમ બહુ હે ને આમ ઓલું નહીં કરવાનું એમ ધીમે છે પોસાય છે હે ને જેવું તેવું હે ને આપણે આમ ખાલી આમ ઝારાની અંદર હરી જાય ને એવી રીતે બનાવી નાખવાનું જો ભાઈ મસ્ત રીતે આવી રીતે જો હંધી પાણી નાખતું જવાનું થોડું અને હલાવતો જવાનું એવી રીતે હોય એવું હે હા એવું છે તો ફેમિલી હવે હે ને બા હેતન જો ભાઈ શીખવાડવા આવ્યા હા આમ છે ને પોસાય છે હે ને આવી રીતે ભાઈ ઓલું કરવાનું એમ બા શીખવાડવા હા એમ મસ્ત બની ગયો ને જોરદાર રેડી મસ્ત રીતે હે ને ભાઈ જો હે ને કમ્પ્લીટ વડીનો લોટ બંધાઈ ગયો છે હવે રેડી તો આવી રીતે હે ને ભાઈ રાખવાનો એમ હાવ કબા ઢીલો મસ્ત રીતે તો ભાઈ થઈ ગયું હા આવીને જ ભાઈ તવી સંભાવે તો ફાઇનલી હે ને ભાઈ મસ્ત રીતે હે ને ભાઈ લોટ કમ્પ્લીટ બંધાઈ ગયો છે હાલો હવે વળી પાડવા જાવ હાલો વડી પાડવા જઈએ હવે વડી પાડવા જોઉં કેમ પાડે કેમ નહીં હાલો ને ભાઈ વડી પાડવા મને આવડતું ઝારો પકડો હાલો પકડતા તો આવડે ને બળ પડે હે મોટી છે પણ હા ખોટી છે ભાઈ કાં આવડે તો બધું પણ હે ને કઈ કરવું નહીં એમ કાબા આવડે તો ખરું પણ બધું કરવું નહીં કઈ બળ પડે બળ તો ભાઈ અહીંયા જો ભાઈ વસ્તુ આવી ગયું છે ખાટલે બધે પથાઈને કમ્પ્લીટ થઈ ગયેલા છે હાલો હવે હે ને ભાઈ વડી પાડવા મળી તો ભાઈ જો મસ્ત રીતે હે ને મમ્મીએ જો ભાઈ ઝારો પકડી લીધો ને આ વખતે હે ને ભાઈ રૂપા વડી પાડે છે મને બહુ આવડતું નહીં કે નહીં હે તે બા કે કોને શીખવાડું કે હાલની પાડની કે હા તો હું એમાં ભાઈ શીખવું ન હોય જાય કા ભાઈ આવડી જાય જો ભાઈ જો આવી રીતે તો મસ્ત જો પડવા હે મળી છે જો બરોબર મળી ને મસ્ત જોરદાર હો ભાઈ જો કેમ પણ જો હા મસ્ત રીતે બેન ભાઈ જો વડી પડવા મળી છે આપણી આગળ હે ને ભાઈ થોડીક વારમાં તો બધી પાડી હતી ને દે પણ આમાં કેટલી સ્પીડ હોય એમ જો રમાટી બોલતી હોય જો પણ બાઘની ઘરે પીડ નહીં મારી બાપા એટલે બા ને ઘાય ઘા પડે એવું હોય હા હા બા ને હંધો આવડે હરખું હા એવું છે તે ભાઈ સમજો મસ્ત રીતે જો ભાઈ હા ઈ કેવું પડે બાને કે હવે લઈ લો હા કેવા કરે એમ બની મસ્ત રીતે ભાઈ વડી પડવા મળી છે જોરદાર લાંબી પડે હા એમ
તો લાટ પડવા મળ્યો પાછી ઢેકલો ન થતી હા એમ નહીં ભાઈ ઢેકલો ન થઈ બળ પડે જાય ભાઈ. હે બળ પડે બળ કરવું પડે ને હા એવું હે ભાઈ તો ભાઈ જો મસ્ત મસ્ત જો એટલી વડી પડી હે ભાઈ અહીંયા એટલી પડી ગઈ છે અહીં જો લોટ લેવાની શરૂ છે તો આમ લોટ લેતો જવાનો લોયો લેતો જવાનો ને આમાં મૂકતો જવાનો ને વડી પાડતી જવાની હાથમાં સોટી દે બહુ શીખરો શકે ને તાર ઘોડે એ શીકણી જ છે ખબર હા હે ને બા શીકણી હાવ હાવ એટલે હાવ શીખું. હાવ શીકણી છે ને હા શીકણી છે ને લોટની ઘોડે ચીકણી છે એ ભાઈ એટલે તો ભાઈ મસ્ત મસ્ત જો આવી રીતે વડી પડવા મળી છે તો જોરદાર કેમ પણ હા મસ્ત હો ભાઈ બધી મસ્ત હા પણ બા જેવી વડી ને પડ્યો બાને મસ્ત આવડે એમ તો કહું મને બા તું ઘર થોડી આવડે મને હા એટલે બા શીખવાડે તો આ ઉપાધિ નહીં ને હા 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 આપણે વહી ન હોય તો પાડી નાખ હા એ વાત બરોબર એવું છે ભાઈ તો જો મસ્ત મસ્ત છે ને ભાઈ વડી અત્યારે પડવા મળી છે જોરદાર પડી ગઈ છે મસ્ત હાલો ભાઈ સંધ્યા ખાટલા આવી રીતે ભરવાના હે ને હા હા ને થાય તો જો એવું છે ફૂલ સ્પીડમાં હાલો ગાડી સ્પીડમાં હાલે ગાડી પીરમાં ને ઓલું અહીંથી ફૂગી દે ને જે લેતો હોય ઘાટી નાખ પોગી દે. હાથ ગમો. હાથ ના જો એમ હવે આવડું તો મેડમ તમે કેમ અહીંયા આવી ગયા હું થાકી ગઈ એક ખાટલામાં થાકી ત્યાં ખાટલામાં થાકી ગઈ પણ માથામાં બળ કરી કરીને ડોલી કરવા મળે તો ભરી જ ન પડી લો વડી જ ન પડી બીજા બાપ જા હવે મારથી ન ચુકાય એમ ભાઈ કઈ ન શું ઘર પાસે પકડવા લાવો હા હવે ઈ પકડવા લાગશે ભાઈ કારણ કે આમાં હે ને ભાઈ બળ બહુ કરવું પડે તો જો એક ખાટલો ઓલો કર્યો ને તો રૂપાનું થઈ ગયું ભાઈ પૂરું હવે તો બાય શરૂ કરી દીધું કાબા ઓહો ભાઈ જો ભાઈ આવી બાઈ રીતે નો પાડી દે ભાઈ હે બાઈનું કામ નહીં હા એકાદો ખાટલો કરી પાડી શકે કોઈ નહીં તો પૂરું થઈ ગયું. હા તો પૂરું થઈ જાય ભાઈ બા કેમ મસ્ત મસ્ત પાડે તો આમ તો બાને મસ્ત આવડે છે હા બાજી વડી પાડે ને એ ભાઈ ને આમ લાંબી વધારે થાય અને એમ હે ને આમ હંધી ઓલી રહે છૂટી આમ જો મારી પાડે અહીં જો અહીં આ મારી પાડે નહીં આ બાને પાડે ને બાની લાંબી લાંબી આવેલી છે મારી બટકા બટકા છે એટલે હે ને આમાં હે ને ટૂંકી પડી એટલે આમ લાંબી પાડવાનું બા આમત કાક કરે ને આમત હું આમત કાક કરતી પણ તઈ ન પરી લાંબી એવું છું. એવું હે ભાઈ તો આમ થાય એટલે એને પાડતા આવડતું હોય ને તો હેરખી પડે ભાઈ નકર હે ને હેરખી ન પડે આમ પડી તો જાય હતી એટલે ગમે એવી પડે ખવાય એવી તો થઈ જ જાય મતલબમાં પણ હે કે છે ટૂંકી ટૂંકી હા એ ટૂંકી પડે ને આ હે મસ્ત મસ્ત જો લાંબી થઈ જાય હવે જો હાવું બહુ મંડાણા હે પાછા હા વરી પારવા હા હાલો બધાય વરી પરાવા અમને તમે ગાય ગા વરી પડી જાય હા લ્યો હા આગળ આવશે લ્યો ભાઈ બધાને આપી દેવો બધું. હા તમે આપી દો બધાને હા પરાવા આવે એને આપી લે હા ભાઈ પડાવા આવજો જે પડાવા આવશે ને વળી એને હે ને રૂપા વળી આપશે હા તો જો ભાઈ હવે એટલો લોટ રો છે અડધો પૂરો થઈ ગયો છે અડધો બાકી છે કાબા હવે અડધો ને પૂરો છે ભાઈ. હજી અડધો નહીં છો તો 5 ખાટલા થાય કે હું હવે નક્કી ન કહેવાય. એ તો પછી આમાં જીગા હોય ને ભાઈ તો આ જીગા થોડી હોય ને આમાં બધે પાડી નાખવાની એટલે હે ને ભાઈ સરખી થઈ જાય એવું છે તો આવી રીતે હે ને ભાઈ બધે 1 2 3 4 ને 5 એટલે આ 5 ખાટલા હે ને 5 ખાટલા અહીં મૂકી જ દીધેલા હે તો પાછા 5 ખાટલામાં હે ને ભાઈ પાડી જાય અત્યારે 4 તૈયાર કરેલા હે એક બાકી છે એટલે પછી બધામાં હે ને ભાઈ મૂકી દે છે તો આવી રીતે વડીને એવું પાડવાનું હોય તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો કોણ કોણ વડી પાડે છે અને કોને કોને હે ને ભાઈ વડીનું શાક ભાવે છે એ બધા હે ને ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો પણ વરી જોઈ હે હા. વરી જોઈને કોક ને એમ લાગતું છે આ કેવું શાક થતું કોકે ખાધું ન હોય કોકે ન ખાધું હોય હમ ખાધું તો હાલ લાગતું હે કેટલું શાક મીઠું થાય વડીનું શાક તો મીઠું જ થાય ને હમ પણ જે ખાધું હોય એને લાગતું મીઠું ન ખાધું હોય એને શું લાગે હા એને જેમ થતું હોય કોકને એમ થતું હોય કા હું એને કહેવાનું ગાંઠિયા પાડે પાડી એમ દેવું તમ તારે ન ખાધું હોય અહીંયા અમારે ખેલી લીધા છે. હા હા ભાઈ એને અહીં ઘેર આવજો ને આટો મારવા તો એને વળી લેતા આવજો શાક કરવા હા એક શાક તમે ખાલી બનાવીને શાકજો બહુ મસ્ત અને બહુ મીઠું બને જોરદાર શાક બને એટલે હે ને ભાઈ અમે વડી તો પાડી જ નાખી આ એક વરી હોય હે એને મારી પર ટમેટું નાખ્યું હોય ને ટમેટું ને ડુંગળી મસ્તી લાગે પછી રીંગણા ભેગી નાખી તો મસ્તી લાગે હા એટલે ભેગી ભળે આ. હા શાક આ વડીનું શાક છે ને પાછું વડી આપણે થોડીક હોય ને એટલે આપણે ગમે ને ભેગું ગમે શાક ભેગું નાખીને એટલે ગમે શાક મીઠું બનાવી દે રીંગણાનું શાક જેને ન ભાવતું હોય ને એમાંય તે ને જો ખાલી થોડીક વડી નાખી દીધું ને એટલે રીંગણાનું શાક એ જોરદાર થઈ જાય ભાઈ એટલે મજા આવે અને એવું બધું હોય તો ખાસ કરીને બધા એને કમેન્ટ કરી દેજો કોને કોને વડી બનાવતા આવડે છે ને કોને કોને વડીનું શાક ભાવે છે એ બધા કમેન્ટ કરી દેજો અને હવે ભાઈ તો અહીંયા છે ને ભાઈ બધું બનવાનું શરૂ છે આવડા બધા બનાવે અને આપણે કામ છે ને તો જવાનું છે આજ બહાર તો હવે આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય